ત્યારે આજે તમામ 52 ઉમેદવારો છે તેના ચૂંટણી પ્રચારનો પ્રારંભ જે છે એ થઈ રહ્યો છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના 52 ઉમેદવારોએ નામાંકન ભર્યું છે. આજે આ 52 ઉમેદવારો એક સંકલ્પ લેવા જઈ રહ્યા છે કે પોતે રાષ્ટ્ર સેવા માટે થઈને ભાવનગરની અંદર વિકાસ અને પોતાની જે યોગદાન આપવાનું છે, અંત્યોદય સુધીનો જે વિચાર છે ભારતીય જનતા પાર્ટીનો, નાનામાં નાના માણસની જે સેવા થાય એની માટેનો આજે એક સંકલ્પ માટેનો કાર્યક્રમ છે. આ માટે થઈને પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે અને અમારા આગેવાન અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક આદરણીય શ્રી ફળદુ સાહેબ પણ આવ્યા છે. કેન્દ્રીય મંત્રી બેન નીમુબેન, ધારાસભ્ય શ્રી સેજલબેન, અમારા સૌ વરિષ્ઠ આગેવાનો આદરણીય અમોભાઈ હોય, તુલસીભાઈ હોય, યોગેશભાઈ હોય, ચિમનભાઈ હોય, તમામ સૌ વડીલશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ આજે આ સંકલ્પની અંદર બધા જોડાવાના છે અને 52 નગરસેવકો આજે પોતાનો સંકલ્પ લેવાના છે.